એને લઈને હિન્દુઓ ગુસ્સે છે કે સરકારી તિજોરી અમારા ટેક્સના પૈસાથી આ બાઈ મંદિર કેમ બાંધે છે. તમે વિચાર કરો, ત્યાંની એનો વિરોધ મુસલમાન નથી કરતા, હિન્દુ કરી રહ્યા છે કે આવા મંદિર બાંધવાના શું કામ હોય, એનાથી કંઈક બીજું કામ કરો ને. હા, એની હેલ્થ સિસ્ટમ ઉપર લોકો, જે આખી સ્ટેટની જે હેલ્થની વ્યવસ્થા છે એ લોકો એના પર કોઈ ખરાબ ટિપ્પણી નથી કરતા, પણ શિક્ષણની સ્થિતિ ઉપર કરે છે. પ્લસ આજે મુસ્લિમ જે અમુક લુખ્ખા તત્વો જે છે એને જે મમતા બેનર્જી પાળે પોષે છે એને લઈને મુસલમાનો વધારે નારાજ છે, અને મંદિર સરકારી ખર્ચે બનાવ્યું છે એને લઈને 3 મંદિરો, એને લઈને હિન્દુઓ નારાજ છે. એટલે આ ફરક છે. હવે એ આપણામાં તમને જોવા નહીં મળે ગુજરાતમાં કોઈ જગ્યાએ. અને મેં કીધું એમ કે વંશીય મામલો છે, એથનિક મામલો દેખાય છે. સવાલ આખો અગેન માતૃસત્તાનો છે. એટલે સ્ત્રી તો આમે બહુ જ આદરનું પાત્ર છે જ ત્યાં કૌટુંબિક વ્યવસ્થામાં. હવે સાહેબજી જે 10 ગેરંટીઓ આપી આવ્યા છે, તો આજે સવારે મેં જે લાઈવ કર્યું ને, આપણે લાઈવમાં હું આપણે બહુ જ વિદ્વાન પ્રોફેસર છે, પ્રોફેસર મતીન, એમને મેં આમંત્રિત આપેલું. એને કીધું કે આ મતલબ નથી, આ બધી વસ્તુ છે જ, બંગાળમાં ઉપલબ્ધ છે, આ બધી વસ્તુ મમતાના રાજમાં છે. એમણે જે પણ વાત કરી છે બધી મોટાભાગની વસ્તુઓ ઓલરેડી મમતા ગવર્મેન્ટ આપી રહી છે. એટલે એમાં એવું કશું છે નહીં કે એમણે કંઈ વાઘ માર્યો હોય કે સિંહ માર્યો હોય, એવું કંઈ છે નહીં.